સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે. સંવત 1876 માક્ષર સુધી 9મીને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, આ સત્સંગમાં જે વિવેકી છે તે તો દિવસે દિવસે પોતાને વિશે અવગુણને દેખે છે અને ભગવાનને ભગવાનના ભક્તને વિશે ગુણને દેખે છે અને ભગવાનને સાધુ પોતાના હિતને અર્થે કઠણ વચન કહે છે તેને પોતાના હિતકારી માને છે અને દુઃખ નથી લગાડતો. તે તો દિવસે દિવસે સત્સંગને વિશે મોટપને પામે છે. અને જે અવિવેકી છે તે તો જેમ જેમ સત્સંગ કરે છે અને સત્સંગની વાત સાંભળે છે તેમ તેમ પોતાને વિશે ગુણ પરઠે છે અને ભગવાનને સંત એનો દોષ દેખાડીને એની આગળ વાત કરે છે. તે વાતને માને કરીને અવળી લે છે અને વાતના કરનારાનો અવગુણ લે છે. તે તો દિવસે દિવસે ઘટતો જાય છે અને સત્સંગમાં પ્રતિષ્ઠાહીન થઈ જાય છે. માટે પોતાને વિશે જે ગુણનું માન તેનો ત્યાગ કરીને શુરવીર થઈને ભગવાન અને ભગવાનના સંતને વિશે વિશ્વાસ રાખે તો એનો અવિવેક ટળી જાય છે અને સત્સંગમાં મોટપ પામે છે. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું 6થું વચનામૃતમ જે તે થયું. પ્રતિપાદિત વિષય મુમુક્ષુઓનો હિત અહિતનો વિવેક. મુખ્ય મુદ્દો, સત્સંગમાં જે વિવેકી છે તે પોતાને વિશે અવગુણને દેખે છે અને ભગવાનના વિવેક તો ઘણા પ્રકારનો હોય છે. અહીંયા આમ બોલાય ને અહીંયા આમ ન બોલાય એવી ખબર પડતી હોય તો એને વિવેક કહેવાય. આમ કરાય ને આમ ન કરાય એવી ખબર પડતી હોય તો વિવેક કહેવાય. મોટા માણસ કેમ બોલાવવા, એની આગળ કેમ વાત કરવી, એને વિવેક કહેવાય. એવો અનેક પ્રકારનો. અહીંયા મારે જે વિવેકી કીધું એનો શું અર્થ? આમાં મારું હિત છે કે આમાં મારું હિત અહિત છે એમ જાણે એમના વિવેકી કહેવાય. શેમાં હિત કહેવાય? આપણે કોઈક વખાણ કરે કે આપણી કોઈક નિંદા કરે તો આપણું હિત શેમાં? એમાં હિત થાય. તો અમે બધા તમારો અવગુણ જ લેવો તો એ સ્વામીનો અવગુણ લેજો. તમારું તમે બધા જાજા થઈને હિત કરી દઈ, બધા ભેળો થઈ રહો થાય. હિત તો થાય પણ એને મનાય તો મનાય ન મનાય તો હિત ન થાય. એને મનાય કે આમાં મારું હિત છે તો હિત થાય. તમારું હિત કરવું છે કે શું કરવું છે એ તો એમ ક્યારેક ક્યારેક હિત કરજો. સત્સંગમાં જે વિવેકી છે તે પોતાને વિશે અવગુણને દેખે છે અને ભગવાનના ભક્તને વિશે ગુણને દેખે છે. વિવેક શબ્દ વિચિર પૃથક ભાવે એ અર્થમાં વિચ ધાતુ ઉપરથી બનેલો છે. વિચિર ધાતુ અને તેનો અર્થ થાય છે વિભાગીકરણ. જે વિભાગીકરણ કરી આપે તેને વિવેક કહેવાય અને જેનામાં વિભાગીકરણની શક્તિ હોય તેને વિવેકી કહેવાય. વિવેક શબ્દ ઘણા વિષય પરત્વેનો હોય છે. શ્રીજી મહારાજે વચનામૃતમાં આ શબ્દ જુદા જુદા અનુસંધાને વાપર્યો છે. દેહ અને આત્માનો વિવેક એટલે કે દેહ અને આત્માનું વિભાગીકરણ. સત અને અસતનો વિવેક, જેને બીજી ભાષામાં નાશવંત અને અવિનાશી પદાર્થનું વિભાગીકરણ કહેવામાં આવે છે. તેમજ હિત અને અહિતનો વિવેક. પોતાના મોક્ષમાં કઈ ક્રિયા હિતકારી છે અને કઈ ક્રિયા અહિતકારી છે તેનું વિભાગીકરણ, તેને હિતાહિત વિવેક કહેવામાં આવે છે.
આવી જ રીતે દેશ, કાળ, સંગ વગેરે વિષયોમાં પણ વિવેક શબ્દનો પ્રયોગ થાય છે. અહીં શ્રીજી મહારાજે ખાસ કરીને હિતાહિતના વિવેકને અનુસંધાને વિવેક બતાવ્યો છે. મુમુક્ષુઓની પ્રારંભ દશાના મોક્ષ માર્ગ પરત્વે આતુરતા અને ઉત્સાહ ઘણો હોય છે, પણ હિત અને અહિતનો વિવેક હોતો નથી. એથી તેને મહેનત કરવા છતાં યથાર્થ ફળ મળતું નથી અને ક્યારેક તો ઉલટી ખોટ જાય છે. અહીં મહારાજે તે વિવેકની ચર્ચા કરી છે. મહારાજે કહ્યું છે કે સત્સંગમાં જે વિવેકી છે તે પોતાને વિશે અવગુણને અને બીજા સત્સંગીને વિશે ગુણને દેખે છે. આ વસ્તુમાં પોતાનું હિત સમાયેલું છે. પોતાનો અવગુણ લેવો અને બીજાનો ગુણ લેવો એનો અર્થ એવો નથી કે પોતામાં ગુણનું અસ્તિત્વ જ નથી અને બીજામાં અવગુણ નથી. વાસ્તવિકતામાં આપણામાં સદ્ગુણો હોય પણ તેનું મનન કરવામાં આપણું હિત નથી, તે તો નિશ્ચિત છે. કારણ કે પોતાના ગુણોનું ચિંતન કરવાથી પોતાને વિશે અભિમાન, ગર્વ અને બીજાને વિશે તિરસ્કાર અને તુચ્છ બુદ્ધિ ઊભી થાય છે. તેથી વાસ્તવિકતા છે પણ તેમાં હિત નથી. વાસ્તવિકતા હોય એટલે બધું હિતકારી જ હોય એવું ન હોય. વાસ્તવિક છે એ આપણા ગુણ છે, પણ તોય ગુણનું મનન કરવામાં આપણું હિત નહીં. આપણામાં અવગુણ ઓછો છે, બીજામાં વધારે છે, તોય આપણામાં અવગુણ લેવો એ આપણા માટે હિત છે. અને બીજામાં અવગુણ હોય તો એ વાસ્તવિકતા હોય, તો બીજાના અવગુણનું ચિંતન કરવું એ આપણા હિતમાં નહીં. એવો વિવેકી કીધું. પોતાનો અવગુણ લે તો બહુ જેટલો વધારે લે એ વધારે વિવેકી કહેવાય. પોતાનો અવગુણ આવે જ નહીં તો એ બુંધિયાળ કહેવાય. વિવેક નો એ બુંધિયાળ કહેવાય. કારણ કે પોતાના ગુણોનું ચિંતન કરવાથી પોતાને વિશે અભિમાન, ગર્વ અને બીજાને વિશે તિરસ્કાર અને તુચ્છ બુદ્ધિ ઊભી થાય છે. તેથી વાસ્તવિકતા છે પણ તેમાં હિત નથી. અધ્યાત્મ માર્ગમાં વસ્તુ જુદી જ છે. બધી વાસ્તવિકતા હિત કરનારી હોય એવું જ નથી. તેવી જ રીતે બીજાનો ગુણ લેવો એટલે સત્સંગીમાં અવગુણ નથી એવું નથી, પણ તેના અવગુણનું ચિંતન કરવું તેમાં આપણું અહિત છે. તેથી પોતાને હિતકારી વસ્તુને ગ્રહણ કરવી અને અહિતકારી વસ્તુનો ત્યાગ કરવો જોઈએ એ વિવેક છે. પોતાનો અવગુણ લેવો કે સાંભળવો એ ઘણું કડવું લાગે છે અને બીજાનો ગુણ લેવો કે સાંભળવો એ બહુ તુરું લાગે છે. તેથી એ માર્ગે ચાલી પોતાનું હોય તો શકાતું બહુ કડવું લાગે, બીજાનું હોય તો થોડું એટલું બધું કડવું તો ન લાગે. તુરો લાગે. બીજાનો ગુણ લેવો, બીજાનો અવગુણ લેવો એ બહુ મીઠો લાગે. અને પોતાનો ગુણ લાગે તો પોતાનો ગુણ લેવો એમાં તો રહનો પાર જ ન હોય. પણ એમાં હિત થાય નહીં, અહિત થાય. પોતાનો અવગુણ લેવો કે સાંભળવો એ ઘણું કડવું લાગે છે અને બીજાનો ગુણ લેવો કે સાંભળવો એ બહુ તુરું લાગે છે. તેથી એ માર્ગે ચાલી શકાતું નથી. તેમ એ પોતાનો ગુણ લેવો એ બહુ જ મીઠો અને સ્વાદિષ્ટ લાગે છે અને બીજાનો અવગુણ લેવો એ બહુ જ ફરસો લાગે છે. એમાં ફરહાણ બહુ હોય. એને બીજાનો અવગુણ લેવો એને બોલું કીધું છે ને વ્યસન. 18 વ્યસનમાં નિંદા છે એ વ્યસન છે. ચા પીતા બેને માથું દુખે, આમાં હોતે માથું દુખે, આમાં આફરો ચડે, માથું ન દુખે. ટેવ પડી ગયું હોય બીજાની નિંદા કરવાની કે બીજાનો અવગુણ લેવાની, તો ન લીધો હોય તો આફરો ચડે, ખાય તો પાચન ન થાય, આફરો ચડે. અને ચામાં જેમ માથું દુખે એમાં આફરો ચડે. એટલે બીજાની નિંદા અને પોતાના વખાણ એની બે એડિક્ટ થઈ, વ્યસન છે. એટલે પોતાના વખાણ થાય
ચાની એક શર્ટ લે તો એને 73 કોઠે દીવા થઈ જાય ને, બહુ બંધાણી હોય, મોઢો મળ્યો હોય, અને પછી એક હબાકો લે તો એટલે કેવું થઈ જાય. એવી જ રીતે આપણા વખાણનો એક હબાકો આવે તો 72 કોઠે દીવા થઈ જાય. અને જો એમાં કોકે નિંદા કરી તો બધું કડવું કડવું ઉડું ઉડું એડિક્ટ છે, બંધાણ છે. પોતાના નિંદાને એટલે પોતાના વખાણને બંધાણ કીધું નથી, પણ ઓપોઝિટ કહેવાય, બે વિરોધાભાસી કહેવાય ને. નિંદા કરવી એને બંધાણ કીધું છે, એને વ્યસન કીધું છે. શિક્ષાપત્રીમાં મહાભારત ભાગવતના 11 સ્કંદમાં એને બંધાણ કીધું. 18 પ્રકારના વ્યસન એવું મારે શિક્ષાપત્રીમાં લખ્યું છે. 18 પ્રકારના વ્યસન રાજાના ધર્મમાં લખ્યું છે. 18 પ્રકારના વ્યસન હોય એનો ત્યાગ કરવો, એમાં નિંદાને વ્યસન કીધું છે. નિંદા જો વ્યસન હોય તો પોતાના વખાણ સાંભળવા, નિંદા તો કોકની જ કરવાની હોય. પોતાની નિંદાને વ્યસન નથી કીધું હોય. પોતાની નિંદાને વ્યસન નહીં, કોકની નિંદા કરવી હોય તો એને વ્યસન કીધું. એવી રીતે પોતાના વખાણ કરવા એ વ્યસન કહેવાય, કોકના વખાણ કરવા એ વ્યસન ન કહેવાય. એનો વાંધો એ કરાય. આદત કઈ નહીં, આદત થોડી મારી. આદત તો શારીરિક આદત હોય. આદત વધારે છે ને જે વ્યસન પડે છે એ શારીરિક પડે છે. મનમાં એવું બહુ ન હોય. મનમાં તો બધું ગાંઠ બંધાઈ ગઈ હોય, પણ મનને તો મન છે ને એ કે એક ઢાળામાં જલ્દી ઢળતું નથી ને. શારીરિક આદત થઈ જાય, ચા પીવો જ પડે એને, બીડી પીવી જ પડે, ગુટકો ખાવો જ પડે. વ્યસન છે. એવી રીતે નિંદા કરવી જ પડે એવું એનું વ્યસન. એવી રીતે વખાણ સાંભળવા જ પડે. પણ વખાણનું વ્યસન છે ને એ રેગ્યુલર નો હાલે. કરવા વાળો જોઈએ. ચા તો આપણે હાથે કરી લઈએ અને ગુટકો ખરીદી આવી. આમાં તો કોઈ કરવા વાળો જોઈએ કોઈ. એટલે કરવા વાળા ભેળા થાય ત્યારે એને તલબ લાગે, અને નહીં તો તલબ ન લાગે. 3 વાગે ચા ની તલબ લાગે જ એવું, આને 4 વાગે વખાણ ની તલબ લાગે જ એવું ન હોય. પણ સભા પાડે એટલે લાગે. કોઈક 2-3 જણા ભેળા થાય તો લાગે, માઇક ભાળે તો લાગે, કોકના હાથમાં માઇક ભાળે તો લાગે કે આ 2-3 વખાણ મારા કરે, તલબ લાગે. પોતાનો અવગુણ લેવો કે સાંભળવો એ ઘણું કડવું લાગે છે, અને બીજાનો ગુણ લેવો કે સાંભળવો એ બહુ તૂરું લાગે છે. તેથી એ માર્ગે ચાલી શકાતું નથી. તેમ એ પોતાનો ગુણ લેવો એ બહુ જ મીઠો અને સ્વાદિષ્ટ લાગે છે, અને બીજાનો અવગુણ લેવો એ બહુ જ ફરસો લાગે છે. એવી સર્વ મનુષ્યમાં સહજતા રહેલી હોય છે. પછી તે ભક્ત હોય કે અભક્ત હોય, પણ સાહજિકતા તો આવી જ હોય છે. તેને પ્રયત્નથી દૂર કરે તો જ મોક્ષને રસ્તે આગળ વધી શકે છે. માટે આ વચનામૃતમાં જે બાબત કેદીથી આવ્યું એવું કઈ નહીં. અનાદિનું છે ને, કારણ શરીર અનાદિનું છે, કેદીથી આવ્યું. પણ ધ્યાન રાખે તો એ દૂર થાય એવું ખરું. માટે આ વચનામૃત આપણામાં નથી એવું ન માની લેવું, પણ ધ્યાન રાખે તો ઓછું થાય. કલ્યાણ કરે કે આપણે આ ઓછું કરવું છે, ચા છે એ 4 વાર પી છે તો 2 વાર કરવો છે તો થઈ જાય. ગુટકા 15-20 ખાતા હોય તો 5 ખાવા છે તો ચાલે. આમાં તો ગુટકા તો હાવ બંધ કરીએ કે આ હાવ બંધ ન થઈ શકે, ખોટો જ વ્યવ જાય. નકરા આપડા અવગુણ જ બોલે રાખે કોક, અને વખાણ ક્યારે ન આવડે તો પછી હાવ ખોટો જ ન રહે, જીવનમાં જ ખોટો ન રહે, રસ જ ન રહે. એટલે થોડું ક્યારેક હોય તો વાંધો નહીં. એકાદ વખત દિવસમાં ગુટકો ચડાવી દે તો વાંધો.
ઓલા ગુટકા હાવ બંધ કરીએ કે આ ગુટકો બંધ ન વખાણનો ગુટકો તમને ફાવે કે ન ફાવે? સદગુણ સામે ને ફાવે પણ કોઈ કરતા નથી અમારે. એ સામે તમે કોઈને ગુટકો આપો છો કે નહીં? એ તો પછી ઉતરડે પણ કોઈને ગુટકો આપે નહીં. આ ભક્તોને ક્યારેક ક્યારેક એક ગુટકો ખવડાવો. એવી સર્વ મનુષ્યમાં સહજતા રહેલી હોય છે, પછી તે ભક્ત હોય કે અભક્ત હોય, પણ સાહજિકતા તો આવી જ હોય છે. તેને પ્રયત્નથી દૂર કરે તો જ મોક્ષને રસ્તે આગળ વધી શકે છે. માટે આ વચનામૃતમાં જે બાબતો કહી છે તે અધ્યાત્મ હિત માટે છે. જેનો નિષેધ કર્યો છે તે નિષેધ અધ્યાત્મ માર્ગમાં અહિત કરનારી છે, માટે નિષેધ કર્યો છે. એવું કહેવાય છે કે હંસ પક્ષીમાં એવો સહજ ગુણ હોય છે કે તે દૂધમાંથી પાણી અલગ કરીને ફક્ત દૂધનું જ પાન કરી શકવાનું સામર્થ્ય ધરાવે છે. આ તેની દૂધનું પાત્ર ભર્યું એમાં ચાંચ બોલે તો દૂધ કોકડા કોકડા થઈ જાય એટલે દૂધ ખાઈ જાય, પાણી પડે. હંસને એવી કેપેસિટી હોય છે. આ તેની અલૌકિક શક્તિ છે. કોઈક માણસે હંસને કહ્યું કે ખરેખર આપનામાં તો અજબ સદગુણ રહેલો છે. તમે દૂધ અને પાણીનો વિભાગ કરી દૂધનું ગ્રહણ કરો છો એ માટે ધન્યવાદ છે. ત્યારે હંસોએ તેમને ખૂબ જ સુંદર ઉત્તર આપ્યો છે કે તમે કહો છો તે વાત સાચી છે, પરંતુ તેમાં મને ધન્યવાદ દેવાની કે બિરદાવવાની જરૂર નથી. હું જે વિભાગીકરણ કરું છું તે મારી આજીવિકા દેહ ગુજરાન માટે કરું છું. જો એમ ન કરું તો ભૂખ્યો મરી જાવ. એટલે હું તો જીવવા હાટું કરું છું. મજા આવે એટલે એમ કે વ્યસન હાટું નથી કરતા. વ્યસન હાટું નથી કરતા. મારું એ વ્યસન નથી, મારી મહાનતા નથી, પણ જીવવા હાટું કરું. જો હું ન કરું તો મરી જાવ. મારી આજીવિકા છે, હું ભૂખ્યો મરું. હું જે વિભાગીકરણ કરું છું તે મારી આજીવિકા દેહ ગુજરાન માટે કરું છું. એ ગુણ એ મારા જીવનનો આધાર છે અને દેહ ગુજરાનનું આલંબન છે, માટે કરું છું. હંસે ખૂબ જ સરસ જવાબ આપ્યો છે કે ભગવાનના ભક્તે આ વસ્તુનો વિચાર કરવાની જરૂર છે. બીજામાંથી સદગુણ લેવો એ પોતાની ઉન્નતિ માટે જરૂરી છે, બીજાની ઉન્નતિ માટે નથી. માટે પોતાના હિત માટેની છે. બીજામાંથી સદગુણ લેવો એ પોતાની ઉન્નતિ માટે જરૂરી છે, બીજાની ઉન્નતિ માટે નથી. માટે કોઈ ગર્વ લીધાની વાત નથી. તેથી પોતાનો અવગુણ અને બીજાનો ગુણ લેવો, તેમજ સંત જે શિક્ષા કે બોધ હિતના વચન કહે તેનો આદર કરવો, તો સત્સંગમાં અવશ્ય પ્રગતિ થાય છે.